ફેમિલી ફરીથી આવી ગયા છે નવા બ્લોગ સાથે. આજે નાસિરભાઈ પાછા ભેગા આવ્યા છે. ઓલા દિવસે તો ફરતા રહી ગયા છે એટલે આજે વધારે હલાવી ઓલા દિવસે હલાવવાનો ઘોડી મોકો નતો થયો બરાબર. જે વસીમભાઈ હલાવે છે તોહિતભાઈ આજે ભેગા આવ્યા નથી. આજે તોહિતભાઈ આવ્યા નથી એના કારણે વસીમભાઈ ઘોડી હલાવે છે. તોહિત આવવાનું નથી આજે. એ ભાઈ રમવા આવ્યા છે ક્રિકેટ એના કારણે. હવે નાસિરભાઈ આજે ઘોડી હલાવશે. અને હજી એક બીજા ભાઈ છે અમારા હસતા તારામાં તારા ભાઈ પાછળ છે બીજી ગાડીમાં આવે છે. બતાવું તો આગળ પણ હલાવશે. હમણાં તો વસીમભાઈ આવે છે જોઈ લેજો પાછળ ઘોડી હલાવીને. હાલો બતાવીએ તમને કોણ નવા અસર કોણ હલાવે છે. વસીમભાઈને તમે જોવો છો કંઈ હલાવતા ભાઈ અહીંયા ઊભા છે રસ્તામાં વાટ જોઈને. હમણાં ઘોડી આવે એટલે બતાવીએ તમને. વસીમભાઈ લઈને આવશે તો અહીંથી કોણ હલાવશે જોઈએ. નાસિરભાઈ ફૂલ એન્ટ્રીમાં છે આજે ચશ્મા બસમાં મારીને. હલાવવાના છે ભાઈ નહીં આજે જોઈએ છીએ એમ કહી છે. હવે જોઈએ અમારા નવા અસવાર આવી ગયા છે તમને બતાવું. અમારા નવા અસવાર આવી ગયા છે આરીફભાઈ. હવે જોઈએ કેટલી હલાવે એ. 60ની સ્પીડમાં હલાવશે એવું કહે છે. હવે નક્કી નહીં કેટલું હલાવે એ. આરીફભાઈ કેટલી ઘોડી હલાવી છે આજે ભાઈ કે કહું તો ખરો 60. શરમાઈ જાય વિડીયોમાં આવવા માટે. શરમ આવે છે એમ કહી જાય એને વિડીયોમાં બોલતા કે નહીં. આરીફભાઈ શરમ આવે છે હે? અરે યાર બસ શરમ જ ભાઈને શરમ આવે છે ભાઈ. એ એકવાર બ્લોગમાં આગળ આવી તો ક્યાં છે ઘોડી હલાવે તમે જોયા તો છે આગળ વિડીયોમાં. આજે પાછી હલાવશે કેટલીક હલાવે જોઈએ શું છે મામલો. હાલો વસીમભાઈ આવે એટલે એ ભાઈ બેઠ છે એવું લાગે છે. આવે એટલે બતાવીએ. વસીમભાઈ આવે છે ઘોડી લઈને ઝૂમ માર્યું છે એટલે સરખું દેખાય તમને. હજી આમ તો આંઘા છે જે બહુ બદલે છે. આ તો મોબાઈલનો ઝૂમના હિસાબે. જો સાવ નજીક આવી ગયા છે વસીમભાઈ. હાલો જાતે ભલે કરીએ. હાલો આવે એટલે અહીંથી કોણ હલાવે છે 99% દી હલાવશે. કોણ હલાવે તમને બતાવીએ. અમારા નવા અસવાર બે છે આરીફભાઈ જોઈ લેજો. હવે આજે કેટલી હલાવે હવે જોઈએ. હમણાં તો 60 કહેતા હતા 30 હલાવી લઈ તો સારું. હાલો ભાઈ નાસિરભાઈ ગાડી લ્યો. આરીફભાઈ તો નીકળી ગયા છે આગળ. ભાઈ નાસિરભાઈ અમે પાછળ ભાઈ ગયા. આરીફભાઈ નીકળી ગયા હતા આગળ ઘોડી લઈને. તમને ઝૂમ મારીને બતાવું બાકી તો દેખાશે નહીં. જોઈ લેજો જાય છે આરીફભાઈ. આમ તો આગળ નીકળી ગયા છે થોડાક. અમે પાછળ ગાડી મારી છે. આરીફભાઈ મારે હાલે છે વ્યવસ્થિત હો ઘોડી. લેવલ બેવલ ને ઝડપ સારી જ છે જોઈ લેજો તમે. જોઈ લેજો લેવલમાં નથી હાલતી એટલે ગુસ્કે ચડી ગઈ છે હવે ભાઈ. પાછી થઈ ગઈ લેવલ જોઈ લેજો. આરીફભાઈ હલાવે છે તો વ્યવસ્થિત થઈ ઘોડી. ચાલ બાલ ને આ ઠેકડે ચડાવી દે છે. ગુટકા મરાવે છે આરીફભાઈ ઘોડીને. આરીફભાઈ બૂસ બોલતી જાય છે આગળ આગળ. હાલો હવે તમને બતાવીએ આરીફભાઈ કેટલી હલાવે છે સ્પીડમાં જાય. નાસિરભાઈ આગળ કરો જરી કેટલે ઘોડી વ્યવસ્થિત હાલે. આગળ બળદ ગાડી જાય છે એના કારણે આગળ થઈ જાય કે નહીં થાય જોઈએ. ભાઈ બળદ ગાડીને આગળ જવા દે હે ના રખાવાનું. ધીમી કરીને આરીફભાઈ આગળ કરી લીધી છે. બળદ ગાડી અહીંયા છે એના કારણે. હાલો ભાઈ આરીફભાઈ આવા દે આરીફભાઈ આવે છે ઘોડી લઈને. સ્પીડ સારી જ છે આરીફભાઈની. 30-32 એવી સ્પીડ છે. સ્પીડ તો સારી છે. હવે આરીફભાઈ આજે તો સારી ચલાવે છે ઘોડી. ઓલા દિવસે આવ્યા હતા ત્યારે સારી ચલાવી આરીફભાઈ ઘોડી. જોઈએ આજે છેલ્લી સ્પીડ કોણ વધારે કરાવે. આવ્યા છે રસ્તામાં બાપાને. ભાઈ આરીફભાઈ પગમાંથી લુજર નીકળી ગયું છે એના કારણે રાખવું પડશે. થોડુંક રોકી દો ઘોડીને તમે એટલે તો સારું. આરીફભાઈ લેવલ હલાવતા નથી પડું છે. બેસી શકતા નથી. તંગ બંગ ઢીલું થઈ ગયું લાગે. હું કહું આરીફભાઈ પડી જાય એમ છે હે હા પડે આરીફભાઈ કે હું પડી જાય એમ છે. પણ પડતો નહીં તમે વાંધો નહીં આવે. તમે ગુટકે ચડાવી દો તો ઘોડીને એના કારણે પડવા જેવું થઈ જાવ તો. આરીફભાઈ ઉતરી ગયા છે ઘોડીમાંથી. વસીમભાઈ નાસિરભાઈ ઊભા છે. તંગ સરખું થઈ જાય. આરીફભાઈ તો ફેલ અસવાર નીકળે. નહીં સારા અસવાર છે. હવે કે પડી જાય એમ છે હું એમ કહેતા હતા તો વાંધો નથી. આરીફભાઈને ચશ્મા બસમાં મારી વસીમભાઈ ઊભા છે. હવે હમણાં નીકળશે રવાડી. હવે અહીંથી કોણ આકે જોઈએ. અહીંથી બેસી ગયા છે ઘોડીમાંથી. હજી કે મારે હલાવી છે ઘોડી. ભાઈ નાસિરભાઈ ગાડી રોકો જરી હું સરખો બેસી જાઉં. હવે આરીફભાઈ ઘોડીને લઈને જાય છે ભોલારીયામાં. એ બાજુ એક દુકાન છે તમને આગળ વ્લોગમાં મેં જોઈ તો હશે. અહીંયા જાય છે મેં. આ બાજુ હલાવવાનું કારણ એ છે કે અહીંયા રસ્તામાં છે ને વાહન ઓછા આવે છે એના કારણે. બાકી બીજી બધા રોડમાં તો છે ને વાહન વધારે આવે છે એના કારણે. અને આ વાહન ન હોય ને એટલે ઘોડીનો કંઈ હલાવવામાં કંઈ ટેન્શન નહીં કે નવા અસવાર હોય એટલે. આજે અમારે તોહિતભાઈ તો છે ને એટલે એ તો હલાવશે જ આવશે જ નહીં. હવે આરીફભાઈ હલાવે છે ધીરે ધીરે. હવે આરીફભાઈને તો હાલો આગળ કોઈ નવા અસવાર બદલે તો તમને બતાવીએ. બાકી આરીફભાઈને તો તમે જોઈ લીધા એવું લાગે છે મને. હવે ભાઈ પૂગી ગયા છે અહીંયા દુકાને.
અહીંયા દુકાને પૂગી ગયા છે. હરીફભાઈ ઉતરી ગયા. હવે અહીંયા ઘડીક ઘોડીને પોરો ખાવા દઈએ. હું ઘોડીને શ્વાસ ચડી ગયો છે. પછી નીકળીએ આગળ અહીંથી કોણ હલાવશે તમને બતાવીએ. હાલો આગળ ઘડીક અહીંયા રેસ્ટ કરી લઈએ અને ઘોડીને રેસ્ટ કરાવીએ. બે અહીંથી બેઠા હવે અમારા નાસિરભાઈ દુકાનેથી. અહીંયાથી નાસિરભાઈ બેવાના છે. લગામ પકડવો ભાઈ. આરીફભાઈ આડી અવડી ભાગે છે. નાસિરભાઈ બેસી ગયા છે. એના ચશ્મા દઈ દો ભાઈ. ચશ્મા રોકો ભાઈ. નાસિરભાઈ ખાલી કર બે. નાસિરભાઈને ઘોડી લઈને વહી ગયા એમ છે. ઉમેરો મારફા. હાલો ભાઈ હું વસીમભાઈની પાછળ બેસી ગયો. હવે તમે આગળ કરો ને નાસિરભાઈ લેવલ કરે. હાલો ક્યાં કરી દીધું. હા ભાઈ નાસિરભાઈ લેવલ હલાવે છે. હજી તો ઠડકા મારે છે. હજી સરખી લેવલ થઈ નથી. નાસિરભાઈ હલાવી નથી શકતા બરાબર જોઈએ એવી. જોઈએ એવી હલાવી નથી શકતા. માર આગળ ચાબુક માર. ધીમે ધીમે હલાવે છે. બરાબર હલાવી નથી શકતા સેટ. ચશ્મા બસમાને મારીને ભેજતા તો છે. હા હવે પકડી સ્પીડ. હવે સ્પીડ પકડાવી તો ખરી. તો હજી બરાબર જોઈએ એટલી સ્પીડ નથી. હરીફભાઈ મેરા કરતી એટલી સ્પીડ નથી. તો સ્પીડ સારી છે. હવે નાસિરભાઈને રીલ બનાવી છે એટલે હું જરીક રીલ બનાવી દઉં. પછી એની ચાલ બતાવું તમને નાસિરભાઈ કેવી હલાવે છે. ભાઈ નાસિરભાઈની રીલ બનાવતો તેમાં થોડુંક વાર બ્લોગ બંધ કર્યો. ચાલો નાસિરભાઈ હલાવે. નાસિરભાઈ જોઈએ એટલી હલાવી એકા નથી. તો ઠીક હલાવી. વસીમભાઈ ગાડી નજીક આકે દે એટલે નાસિરભાઈ આવ માથે દેખાય છે. ગાડી થોડીક આગળ કરો ચોખ્ખા દેખાય. જોઈ લઈએ નાસિરભાઈ હલાવે છે. મારો હાથ આવી જાય છે વચમાં ઘડીક જાય તો એમાં એવું છે મોબાઈલને જરીક પકડવું પડે છે. હાલો નાસિરભાઈ તો હલાવ્યા કરશે. પાછું કોઈ બદલે તો તમને બતાવું. હાલો ભાઈ ધીમે ધીમે રવારી વિપરી છે અમારા જુનેદભાઈ. ધીમે ધીમે ભાઈ જુનેદભાઈની રવારી વિપરી છે. જુનેદભાઈને બેઠા એમ નથી. જુનેદભાઈ કહીએ ક્યાં રવારી પૂગે કેને ખબર. અત્યાર લગન તો જુનેદભાઈ બેઠા નથી પણ આજે પહેલી વાર બેઠી એમ છે. પણ હવે જોઈએ છે કે આગળ હું થાય. જુનેદભાઈ કે બેઠા તો નથી. હવે અમારા વસીમભાઈ જાય છે હેલ્પ કરવા ધીમે ધીમે. આ જુનેદભાઈ કે ઊભી રહે એમ નથી. આ નીકળી ગયા છે જુનેદભાઈ ધીમે ધીમે દોરીને. હવે બેઠે છે જુનેદભાઈ. તૈયારી જ છે બેઠવાની. જોઈ લેજો બેઠી ગયા છે. પહેલો જ કોશિશ નાકામ થઈ ગઈ છે. હાશ બેસી ગયા જુનેદભાઈ. હવે જોઈએ જુનેદભાઈ કેવી હલાવે છે. આગળ જતા જોઈએ. જોઈ લેજો જુનેદભાઈ બેઠી ગયા છે. હવે કેવી ચલાવે છે આપણે જોઈએ. જુનેદભાઈ હવે નીકળી ગયા છે ધીમે ધીમે. ભાઈ જુનેદભાઈ ચલાવે છે બરોબર જ છે. કેટલી સ્પીડમાં ચલાવે એ આપણે જોઈ લઈએ. વસીમભાઈ તો ધીમે ધીમે ડોકો આડો નાખી દે છે. વસીમભાઈને કહેવામાં આવે છે કે જરાક સાઈડમાં રહીએ એટલે જુનેદભાઈનો વિડીયો સરખાઈ આવે. જોઈ લેજો ભાઈ જુનેદભાઈ ધીમે ધીમે નીકળી ગયા છે રોંગ સાઈડ.
બરોબર જુનેદભાઈ સ્પીડમાં નથી ચલાવતા પણ બરોબર જ છે હવે હા ચલાવે છે પણ હવે જુનેદભાઈ ને ધીમે ધીમે બીક લાગે છે એવું દેખાય છે ભાઈ અમારા જુનેદભાઈ ને બીક લાગે છે એમ જુનેદભાઈ કહે છે એ ઉતરી જવાનું ઓલું કરે છે પણ હવે રોકી દીધી છે હવે નહીં ચલાવે એને બીક લાગે છે કારણ કે બહુ જ એટલે હવે જુનેદભાઈ ઉતરી ગયા છે ભાઈ આપણો ઘોડી માથે બેવામાં થોડીક બીક લાગતી હતી એના કારણે ઉતરી ગયા છે. આપણો કંટ્રોલ હતો નહીં બરાબર શરીરનો. આમાં પડીએ રાસભાગ ભાંગે એ આપણા કામ છે નહીં એટલે આપણે કે ઉતરી ગયા છે. હવે અહીંથી વસીમભાઈ હલાવે છે તમને બતા જો વસીમભાઈ અહીંયાથી લઈ લીધી પૂરી સ્પીડમાં. વસીમભાઈ મેરા 35 સ્પીડ હાલે 35 37 સ્પીડ હાલે. મારા મેરે તો બરાબર સ્પીડમાં હાલતી નથી. હજુ વિડીયોમાં જો કેટલી હાલતી હતી. આપણું ગજું ખાઈમું નહીં. હવે વસીમભાઈ હલાવે છે. આપણું ગજ્જુભાઈ ખાઈમું નહીં એના કારણે આપણે ઉતરી ગયા. વસીમભાઈ મેરે તો જો સ્પીડમાં હાલે છે. ગુજકે ચડી જાય છે. નાસિરભાઈ ગાડી આવે છે આગળ કરો. હાલો અહીંથી તો રસ્તો ખરાબ આવશે એટલે ધીમે ધીમે હલાવશે વસીમભાઈ. અમે નીકળી જાય આગળ. એમાં એવું થાય મારે આજે બેઠો હતો કેટલા દિવસે એટલે બીક લાગી થોડીક નહીં વધારે લાગી એટલે હું ઉતરી ગયો. નાસિરભાઈ આવે છે મારા ઉપરથી. આપણે બેઠતા નથી કોઈ દી. આપણે ખાલી વિડીયો બનાવવા માટે જ દેખાવીએ છીએ એ લોકોને. તો કે ધીરે ધીરે ટ્રાય કરીએ થઈ જશું ધીરે ધીરે લેવલ. આપણે કોઈ શોખ નથી બેવાનો એના કારણે. હાલો વાંધો ને અહીંથી રસ્તો ખરાબ આવી ગયો છે. આગળ જઈને તમને બતાવીએ કઈ રીતે હાલે છે શું છે કોણ હલાવે છે અહીંયાથી. અહીંથી છે ને ખોટીને દોરીને આવે છે વસીમભાઈ પાછળ. અમે નીકળી ગયા છે આગળ. હાલો વસીમભાઈ પાછા અહીંયા આવી ગયા છે. હે અમે વાટ જોતા હતા રસ્તામાં અહીંયા. ભાઈ અહીંથી વસીમભાઈ જલાવવાના છે. અમને એમ થયું કે અહીંથી બીજા કોઈ હલાવશે એટલે તો વસીમભાઈને ઘણી કેટલું બતાવે હલાવવામાં. હા સ્પીડ સારી કરાવે છે. લઈ લઈએ હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. આવા વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.